ટક દેખાય લોકેશન અંદર ચાપ ચાલુ કે એવો અવાજ આવ્યો તમે ચડાકવા બી ગયા લાગ્યો હે સારું લાગ્યું હા પડે હા પડે આવજો ઘડે ઘડે મૂકો ખાના ખાવા મળો વાર્તા ખતમ થાય પછી 148 ને એન્ડ ખાવાનું છે પાણી પી આવો બાથરૂમ ની ઈ વાત સાંભળો બહુ મસ્ત છે આમે છે મિત્રો મને આમે ઘોડીનો બહુ શોખ પણ જો ત્રણ હાલતા રીલ બનાવે છે તારે યાત્રા કરવી અહીંયા પાછળ લીરા બાંધી દેવાના વાર્તા ખતમ થાય આગળ થોડીક જગ્યા હશે સાયકલ લઈ લઈ અને કઈ ભેગું છું નહીં મહાદેવ 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 કેમ છો સુરત મજામાં મિત્રો હું તમારો સાહિલ નાગર સુરત થી મિત્રો સોમનાથની સાયકલ યાત્રા કરું છું જો કે મિત્રો આજે છે 7મો દિવસ છે જે મિત્રો અહીંયા જેતપુરમાં છે જલારામ બાપાનું મંદિર જો મિત્રો આજની રાત મિત્રો ન્યા સુતા હતા મિત્રો રાતે ન્યા સુતા પછી રાત્રે સવાર 6 વાગે મિત્રો આરતી થાય ને એટલે બધા મંદિરની બહાર આવી મિત્રો અહીંયા આવીને પથારી પાછી કરી સુઈ ગયા જો તો 9:30 થવા આવ્યા છે અને મિત્રો પૂજારી જે છે ને એ આપણા સુરતના જ છે ચા પીવડાવ્યો હતો ચાલો મિત્રો ભાઈ જાય આગળ મિત્રો આજે છે 80 કે 90 કિલોમીટર જેવું છે આથી સોમનાથ છે ખાલી 120 કિલોમીટર જે મિત્રો અમે કાલ છે 100% કાલ બપોરે પહોંચી જશું બસ ખાલી બ્લોગને લગી જોતા રહેજો આજ રાતનો સારો ક્યાં છે પહેલા કિલોમીટર સાયકલ ચાલવાની છે શું થવાનું છે બધું બ્લોગમાં બતાવી દે તમે ખાલી બ્લોગને લગી જોતા રહેજો હર હર મહાદેવ તો મિત્રો જો અત્યારે 10 વાગે આવી ગયા છે મિત્રો જો હોટલ આવ્યા હતા ને ચા બિસ્કિટ ખરા થોડા ઘણા અને મિત્રો ફ્રૂટી લીધી છે ઠંડી પીવા માટે જો અત્યારે લીધી છે પેલા ચા બિસ્કિટ ને પછી ફ્રૂટી હા વિચાર કરો ભેગો થાય કેમ બાકી અમારું બધું અલગ હોય ને ચાલો મિત્રો રહી આનથી આગળ રાત્રે કેસવાન છે બ્લોગને લગી જોતા રહેજો મિત્રો સોમનાથ મિત્રો બોર્ડ છે 118 કિલોમીટર ચાલો મિત્રો આગળ જઈએ આમાં છે બીજો બોર્ડ છે સૌથી પેલા કાલે એક આવ્યો હતો અને મિત્રો આજે ચાલો જઈએ 118 કિલોમીટર છે આજે મિત્રો ગમે 80 કિલોમીટર ચલાવવાની છે પછી કાલે વચ્ચે 80 90 100 1 2 ચાલી જવું કઈક મજા આવડો ઘડે થોડીક આમ તેમ છે એટલે સમજી જાજો તમે બસ ખાલી કાલે ચાલી જવું જ છે એટલે મિત્રો કાલે પણ વહેલા ઉભા થઈને મિત્રો કાલે સોમનાથ બપોરે ભગવાન છે સાંજે નહીં સવારે નહીં બપોરે ગમે એમ કરીને ભગવાન છે એટલે જોઈ કાલનો દિવસમાં કાલે શું થાય છે બસ વ્લોગને લગી જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને આગળ પણ મિત્રો આ યાત્રા ખતમ થશે એટલે આપણે આગળ પણ નવી યાત્રા કરશું બસ થોડાક વર્ષ સ્કૂલમાં કામ પતી જાય ને એટલે જો મિત્રો હજી પણ આગળ યાત્રા કરશું બસ થોડોક સપોર્ટ કરજો ભાઈ બહેન ઓકે હર હર મહાદેવ તો મિત્રો છે ને છે મિત્રો ગામમાંથી રસ્તો કાઢ્યો એમાં એવું કે છે મિત્રો છે ને એક પુલ હતો પુલ ચડવાનો હતો અમને એમ કે હાલો ને પુલે થોડીક પુલ જ્યારે ચડે ત્યાંથી થોડીક જગ્યાએ ત્યાંથી સાયકલ લઈ પણ જ્યારે પુલે પગ્યા ને ના નહીં પાછું રિટર્ન લેટ તો રિટર્ન 2 કિલોમીટર જેવું થાત અને મેપમાં પુલ ચડાવવાનું કે ત્યાંથી સોમનાથ થાત પણ જો એક મિત્રો ગામમાંથી રસ્તો કાઢ્યો છે જોઈ આજથી નીકળ્યા છે કે બ્લોગને લગી જોતા રહેજો મિત્રો જો મિત્રો ગામમાંથી સાયકલ ચલાવે ને એટલે એવું લાગે કે આમ પોતાના ગામમાંથી મિત્રો સાયકલ લઈને નીકળાય ને એવું લાગે જો એવું કે પુલ ચડાવવાનો તો ચડાવ્યો નહીં અમને એમ તો આગળ જગ્યા છે સાયકલ લઈ લઈએ ભેગું છું નહીં થોડો રસ્તો કાઢ્યો ગામમાં આવ્યો અને ટાયરમાં બધું છોટે છે ચાલો જો ધીમે ધીમે છે ને જઈએ હવે ગમે એમ કરીને ઓલા પુલ છે ને મિત્રો આ ભગવાન છે અમને એમ કે સર્વિસ રોડ હશે એટલે આગળ થોડીક જગ્યા હશે સાયકલ લઈ લઈ અને કાંઈ ભેગું છું નહીં જો આવો રસ્તો છે ગામમાંથી જો અને હા મિત્રો મારું ગામે આવું જ છે થોડોક આમ તો રસ્તો સારા છે મારા ગામમાં થોડાક સારા રસ્તા છે બાકી અહીંયા કહેવાય એવા નથી જો જોઈ ગમે ના ભેગું થાય નકર જો આ ગામમાં પાછા 2 કિલોમીટર જવાનું પાછું પુલ ચડાવવાનું માથાકોટ વધી જવાની છે ઓકે લગ્ન લગી જોતા રહેજો ચાલો મિત્રો ફાઇનલ છે રોડે પહોંચી ગયા છે મિત્રો એક વાત કે જો કોઈ પણ સાયકલ યાત્રા કરતા હોય ને તો છે ને શોર્ટકટ લ્યો કે સર્વિસ રોડે મેપમાં જોઈ લેવાનું નકર અમારી જેવો ટાઈમ પાસ થઈ જાય આમ લેવામાં ગામમાંથી લેવાનું એ તો સારું કે ગામમાં મિત્રો રસ્તો જાતો નકર 2 કિલોમીટર પાછું જવાનું પાછો ઓલો હજી 2 કિલોમીટર આગળ પુલ ચડાવવાનો પછી ત્યારે થાત એટલે છે ને તમે પેલા મેપમાં જોઈ લેજો કે આગળ રસ્તો જાય છે કે નહીં ઓકે મિત્રો પૂરી લાવ્યો તો આમે હું ખાતો છે ને પૂરી જો ઘેટું છે ને મસ્ત જો પેલા કૂતરો લાગ્યો છે ઘેટું જો આપી દીધી ભરી પૂરી ચાલો બધું ખાતું આમે મિત્રો હું ખાતો નથી ખાલી ખોટી બેગમાં રાખીને વજન શું કરતા નાખી દે જો આમે છે ને મિત્રો સોડા લીધી છે સ્પ્રાઇટ જો ઘણી ખરી છે મિત્રો આ લીધી છે ત્યાં
ચાલો પી થોડોક આરામ કરી. કેવો લાગ્યો હે? સારું લાગ્યું? હા પાડે મિત્રો, હા પાડી જો વિચાર કરો. આ ખોલી ન ભાઈ. અરે ઉભા રહો. ખોલવાનું પણ છે ને નીચે બગડાય, બીજું કઈ નથી. એમ નહીં, આખી કોથળી ખોલે છે. હવે છે મિત્રો ઘણો ખરું બેગમાં પડ્યું છે, એક એક કરીને મિત્રો દઈ દઈએ. અને હેઠું મેળવ્યું છે. ગાભા જો ને ગાભા પણ ઊન છે ઊન. હા પાડે છે. તારું નામ શું છે? ખાઈ લીધું. આ તો ખાઈ છે આપણે. લાટ મળશે પણ છે ને કેટલું ખાવું બોલ તમારે? બોલે મિત્રો ઘેટારે યાત્રા કરવી, અહીંયા પાછળ લીરા બાંધી દેવાના, વાર્તા ખતમ થાય. તો મિત્રો જો ત્યાં 5 વાગે ગયા છે ને મિત્રો ક્યાંય પેટ્રોલ પંપ છે, થોડોક ટાઈમ મિત્રો બેઠા છીએ. પાણી મિત્રો માર તો પાણી છે ને જો ભાઈ છે ને યુટ્યુબ ચેનલ જોવે છે, કેટલા વ્યૂ આવે છે ડેલી એ જોવે છે. ભાવિકભાઈ ની પણ ચેનલ છે. હું છે ભાવિકભાઈ, તો ચેનલ નું નામ બોલી દો ને એકવાર, ભાવિક કૌસરિયા. જાઓ મિત્રો એને પણ સપોર્ટ કરજો. ઓકે મિત્રો અહીંથી સોમનાથ છે ને પહોંચવામાં કેટલા કિલોમીટર છે? બસ હવે કઈક 48 કે 50. હા જો 48 કે 50 કિલોમીટર છે. જો કે મિત્રો છે ને આજે જ પહોંચી જાય એવું છે, પણ છે રાત્રે ચલાવવી પડે. 8 કે 9 વાગ્યા મિત્રો સોમનાથ તો પહોંચી જાય. અને ખાલી ખોટું એવું કરવું કરતા કાલ બપોરે એમાં પહોંચવાનો વિચાર કર્યો છે. અહીંયા આગળ છે પેટ્રોલ પંપ મિત્રો, અહીંયા પણ છે પણ આગળ પણ છે મિત્રો ઘણા ખરા. વાત કરી જોઈ મિત્રો આજનો સહારો કદાચ તો 80% પેટ્રોલ પંપ જ છે. તમને એક વસ્તુ બતાવજો, આગળ રોહિતભાઈ જો ચાલતા ચાલતા રીલ બનાવે, પાછળ ભાવિકભાઈ મિત્રો ચાલતા ચાલતા રીલ બનાવે, અને જો હું મિત્રો રસ્તો તો સીધો છે પણ જો ત્રણ હાલતા હાલતા રીલ બનાવે છે. મિત્રો મારે હજી બનાવવાની પણ બાકી છે. 6 વાગ્યા મૂકવાનું છે, 6 વાગ્યાનો ટાઈમ છે. ટોપિક હજી કંઈ વિચારતો નથી, શું બોલું નહીં વિચારું છું. ઓકે ચાલો જઈએ. અને જે પણ ભાઈઓ અને બહેનો નથી ખબર આપણે ઇન્સ્ટા આઈડી જુનાગઢ 09 અને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મારી ચેનલની લિંક છે, જાઓ એમાં પણ સપોર્ટ કરજો મિત્રો. અને આજે એક રીલ્સ થઈ છે 12 વાગે, જાઓ બધા સ્ટોરી મૂકજો, બધાને હું સ્ટોરી મેન્શન આપી. ઓકે જાઓ બધા જાઓ, થોડેક સપોર્ટ કરજો બધા. ઓકે મહાદેવ મહાદેવ. આમે છે મિત્રો મને આમે ઘોડીનો બહુ શોખ છે ને, જોરદાર જો કેવું સામું જોયું જો આ સાઈડે. ચાલે એમ તો મિત્રો મારે એવી નથી, એનું સાહેબ કૂતરું છે. ચાલો પ્રસાદી લઈ લઈ પછી તમને ક્યાં જોવાના છે તમને કહી દે. ઓકે બ્લોગને લગી જોતા રહેજો. જો મિત્રો આ સાઈડનું જમવાનું છે, રોટલી છે, ખીચડી છે, શાક છે, કઢી છે. ચાલો મિત્રો ચાય ખાઈ લઈ પછી તમે શાંતિથી મિત્રો મંદિરના દર્શન કરો. ઓકે બ્લોગને લગી જોતા રહેજો. જો મિત્રો આજ રાતનો સહાર મિત્રો જો હોટલ છે, જો એટલો મારો બેડ જોવો મિત્રો, રીતની જો સામે તમને છે ને રૂમ એક્સપ્લોર કરાવું. સૌથી પહેલા બાવણું છે જુઓ, આવડો મોટો કાચ, આપણો સામાન થોડો ઘણો પડ્યો છે જુઓ. ખોલો જો અહીંયા જો આપણી સાયકલ પડી છે આ સાઈડ, નીચે રોહિતભાઈની સાયકલ પડી છે, અહીંયા વોશરૂમ છે, અહીંયા એ મિત્રો બાલ્કની છે જો દેખાણું. જો મિત્રો સામે છે બાવણું છે, ખુલતું નથી. જો આ ટાઈપ રૂમ છે મિત્રો. જો હાલી ઉપર જો એવું લાગે છે કે આમ કહેવાય ને કે વીઆઈપી હોટલ હોય ને એવું લાગે. જો બધા મહાદેવ મિત્રો આવી રીતે રોજનો કંઈક ને કંઈક સહારો થઈ જતો હોય. જુઓ બસ મહાદેવ કૃપા, સોનલવાની કૃપા. બસ મિત્રો બ્લોગને લઈ ગયું છે. આગળ જે શું કરવાનું છે ને 5 સ્ટાર હોટલ હોય એવું લાગે. કેવું લાગે? બાકી ફિલિંગ કેવી આવે છે? ગયો તો 6 સ્ટાર આપણે રેટિંગ આપવાનું હોય ને 6 સ્ટાર હોટલ. અરે આ તો મહાદેવની કૃપા કે આવી આપણે સુવિધા મળે છે. બાકી એની તો મોગલ. અને મિત્રો સૌથી પહેલા પેટ્રોલ પંપે ગયા હતા, ત્યાં શું થયું તો એ વાત સાંભળો બહુ મસ્ત છે. પેલા પેટ્રોલ પંપમાં હું ત્યાં જો તો એ ભાઈ કે બોલો કામ શું છે? કીધું કે બસ કઈ નહીં ખાલી ફ્રેશ ખાવાનું છે, પાણી પીવું. પાણી પી આવો બાથરૂમ ની. રોકાવું છે કે કઈ ન પૂછે એમને, સાયકલ પાણી પીને વી આવ્યા આગળ. પણ એક વાત, એ ભાઈને ભલે એમ ના ભાઈ પણ એ આ મંદિરની જગ્યા એને જ બતાવી. હા મંદિર ની કીધું આગળ મંદિર છે મોગલમાનું, ત્યાં જાગ્યો ત્યાં તમને મસ્ત સુવિધા અને જમવાની પણ સુવિધા થઈ જાય એવું કીધું હતું. આગળ આવ્યા બસ મહાદેવ કૃપા, સોનેમાની કૃપા, જો આવી સુવિધા મળી છે. કઈ નહીં મિત્રો બ્લોગ લગી જોતા રહેજો. પછી આગળ શું કરવાનું છે ઘણો કરવાનું છે, તમને ખબર પડી જાય. ઓકે હર હર મહાદેવ. ચાલો મિત્રો જો તમે મંદિરના દર્શન કરાવો. મોગલ મંદિર જુઓ, આ સાઈડ છે મંદિર જુઓ,
હા મિત્રો આજ રાતનો સારો મિત્રો આજ છે મંદિર બ્લોગને જોતા રહેજો તમને દર્શન કરાવી દે ઘર બેઠા. ઓકે જો મિત્રો પેલા તો પગે લાગી લઈ જય મોગલમાં. આ છે મોગલમાનું મંદિર ને મિત્રો કોઈ પણ સાયકલ હતા કરતા હોય ને તમે જો અહીંયા આવજો ભાઈ કીધેલું છે બધા સુવિધા મળી રહેશે. જેતપુરની આગળ મિત્રો છે મંદિર જેતપુરની આગળ ગમે કોઈને કહેજો ને મોગલમાનું મંદિર એટલે તમને મિત્રો તમને આ કહે. ઓકે કોઈ પણ સાયકલ યાત્રા કે પગ યાત્રા કરતો ને તો અહીંયા તમારી બધી સુવિધા થઈ જાય. ઓકે જો મિત્રો છે જો બિસ્કિટ પડ્યા હતા આમાં ડભાસી ગામમાં નથી અશોકભાઈ મિત્રો નાખીને આપ્યા હતા. જુઓ પડ્યા છે આમ તો મિત્રો અમે છે ને ખાધું તો પણ કહેવાય ને થોડો વજન ઓછો થાય ખાઈ લે એટલે 3 બિસ્કિટ છે. જો કોઈને ભૂખ લાગે ને ત્રણેય માંથી મિત્રો કોઈ ભૂખે નથી લાગી. સુરત થી સોમનાથ નો ભાવ ઉતરીને આવ્યો. પાસે બિસ્કિટ પડ્યા હતા ભાવિકભાઈ ના બેગ માં. ચાલો જો ખાલી 3 છે અને છે ને કારણ અમે સોમનાથ માં છે ને બીજું ખાવાનું છે. આ વજન ઓછો કરી નાખે એટલે સાયકલ માં વજન ઓછો લાગે. ઓકે ખાલી 30 ગ્રામ છે. કેટલા 30 ગ્રામ? આ 30 ગ્રામ ખાઈ 30 ગ્રામ આમાં. પછી આ કેટલા ગ્રામ છે? 1 મિનિટ ગોત. અને મિત્રો છે કપડા ફેર એટલે છે ને આમ જો આમ જો આમાં છે ને 57 ગ્રામ આવે એમાં પ્લસ 19 ગ્રામ છે. 76 76 ગ્રામ. ઓહ 76 ગ્રામ ટોટલ કેટલું છે? 36 દો ગ્રામ ને આપણું બસ આપણે છે થોડું ગણિત છે ને આમ કેમ છે કાચું 36 12 72 માંથી એક તો ખવાય તો ગયો. આ બે 36 72 ગ્રામ ઈ અટવાય કેમ ગણિત માં? 14 હા 14 ને સાતું છે 7 એટલે 21 17 ક્યાંથી આવ્યા? તગડો ને ગણતરી કરો હું કરું છું ને હું કોમર્સ માં છું. અચ્છા એવું છે. તમે હું ભણશી તમે છે ને હજી મેં કોમર્સ ના 2 વર્ષ કમ્પ્લીટ કરી દીધા છે. તમારે કોમર્સ માં હજી સ્ટાર્ટિંગ છે. અચ્છા એવું છે. તો અમે ત્યાંથી ઓગીને કોટો છો ઓલા કોટા નો ફૂટે. હા એ છે ને તમારે છોડ પડી જાય તમારે દીદી ભાઈ. અચ્છા એવું છે. અમાર છોડ થઈ ગયો છે એટલે લાડવું થવાનું બાકી. હા જો કઈ નઈ જો મિત્રો છે આ બિસ્કિટ ખાઈ 36 ગ્રામ 76 ગ્રામ 14 ને 140 ગ્રામ. હા 140 ગ્રામ પ્લસ 36 72 તને છે ને કઈ નઈ આવજો ગણિત ગણિત મૂકો ખાના મને ખાવા મળો વાર્તા ખતમ થાય 148 એન્ડ હર મહાદેવ 148 ગ્રામ છું. અચ્છા એમાં કેવું પાછું અને મિત્રો છે ને હમણાં છે ને આમાં છે ને બાથરૂમ એમાંથી કઈક અવાજ આવતો હતો ટક 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 અવાજ ચાલુ ને લાઈટ એવો અવાજ આવતો રોહિતભાઈ ને ક્યાં નહીં ભાઈ કે તમે સાચું બોલો હું થયું નહીં તમે આખું કહાની કયો મિત્રો. હા અત્યારે છે ને અંદર આમ જોવા જઈએ તો નળ થોડોક આમ ખુલ્લો હોય ને એટલે ટક ટક અવાજ આવતો પાણીનો. પછી પાણીનો અવાજ આવતો હતો જો કે જે ટબ છે ને ટબ ભરાઈ ગયેલું છે. અને મિત્રો માં રોહિતભાઈ ને કઈક બીજો અવાજ આવ્યો ચાલુ બંધ કરે અંદર થી એવો લાઈટ અવાજ આવ્યો. એ વાત સાચી છે આવ્યો અવાજ ટક દેખાય કોકે છે ને અંદર ચાપ છે એવો અવાજ આવ્યો. તમે થોડાક વાર બી ગયા થોડીક આમ એમ તો બીક નથી મંદિર છે એટલે પણ થોડીક આમ કહેવાય ને મનની અંદર બીક એટલે આખી રાત મિત્રો લાઈટ ચાલુ રહે આખી રાત આ બધું કરે. મિત્રો એક વાત કહું ને તો છે ને ભૂત જેવું કાંઈ હોય જ ભૂત નથી પણ માણસ બીવડાવે એની બીક છે. ભૂત થી નો બીતાય તો માણસ થી શું બીવાના? માણસ બીવડાવે વાંધો એ છે. ભૂત ધાતુ કરે અત્યારે માં ધાતુ કરે હોય કોઈ રાતો ન કરાય. મિત્રો કેમ માનતા ને આવું છે નહીં ખાલી મનનો એમ છે પણ અમારા જે થાય આ રોહિતભાઈ થી થાય. આ રોહિતભાઈ તો મેં તો કર્યો બરબાદો એને અવાજ સંભળાય બીજા કોઈ અવાજ ન સંભળાય આવા સંભળાય
અવાજ સંભળાય એને અને જો મિત્રો ઈ ભાઈ વ્લોગ એડિટ કરતા હતા. વ્લોગ એડિટ કરવામાં એ બોલે ને ઈ નહોતું સંભળાતું. બહારથી ચકચક અવાજ સંભળાતો હતો. ફોનનો અવાજ તો સંભળાણો, નાથી ટક 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 અવાજ સંભળાણો. જો કે મિત્રો અત્યારે આપણી રૂમમાં જે અવાજ થાય છે ને એ અવાજથી બાજુવાળામાં કદાચ સાહેબ બીજા 3 જણા રહેવા આવ્યા છે. ઈ બીતા હશે પણ આયા કોઈ છે નહીં, આયા બધા કરે છે. અને અમારી બીક જો ખાલી લેટ ચાલુ કરે આજે આખી રાત લેટ ચાલુ ને હોઈ જાય. કઈ નહીં મિત્રો, આવું કઈ હોય નહીં, માનતા નહીં. ચાલો વ્લોગનો કરીએ એન્ડ. આઈ હોપ મિત્રો તમને સારો લાગ્યો છે, સારો લાગે છોકરા ખબર છે, લાઈક કરો, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું મિત્રો જલ્દી નવા વ્લોગ સાથે. લાગે જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. જય માતા. તો છે ને અત્યારે 10:30 થઈ ગયા છે ને. જો મિત્રો બિસ્કિટ ખાય છે 3